અમદાવાદમાં લીકર પરમિટ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા સિવિલ તંત્ર દ્વારા સમગ્ર સિસ્ટમમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા। હવે લીકર પરમિટ માટેની તમામ ફીનું પેમેન્ટ ખાસ તૈયાર કરાવેલી એપ મારફતે જ કરવામાં આવશે। એપ સિવાય કોઈપણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં અને સર્વર ડાઉન હોય ત્યારે પણ રોકડ રકમ લેવામાં નહીં આવે। આગામી એક અઠવાડિયામાં નવી વ્યવસ્થાનો અમલ જે છે તે શરૂ થવાનો છે। ઉપરાંત મેડિકલ ફાઇલની ચકાસણી માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। હવે માત્ર NABL માન્યતા ધરાવતી લેબના રિપોર્ટને જ માન્ય ગણવામાં આવશે, જ્યારે અગાઉ કોઈપણ લેબના રિપોર્ટ સ્વીકારવામાં આવતા હતા। ત્યારે પૈસા ભરાઈ જાય અને એનું જે આઈડી જનરેટ થાય એ એકાઉન્ટમાં ચેક કરી અને પછી જેથી ફાઇલ મોકલવામાં આવે છે, એટલે મીન્સ કે એશ્યોર કરવામાં આવે છે કે ડેફિનેટલી આ જે તે વ્યક્તિએ પૈસા ભર્યા છે એ એકાઉન્ટમાં જમા થયા છે। એક વધારાનું ચેન્જ એ કર્યું છે। બીજું એ રીતે રાખ્યું છે કે જે ડૉક્ટર્સ એટલે MD ફિઝિશિયન કે MD સાયકેટ્રિક જે સર્ટિફિકેટ આપતા હોય છે જે તે વ્યક્તિને, તો એ GMC અને MD ડિગ્રી ધારક જ હોવા જોઈએ અને માન્યતાવાળી ડિગ્રી હોવી જોઈએ। સાથે સાથે જે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે એ પણ NABL એક્રેડિટેડ લેબમાંથી જ કરાવી અને લઈ આવવા એના ઉપર ભાર મૂક્યો છે।